ગોકુળમાં પ્રભુ પધાર્યા. નંદ બાબાના ઘરે બહુ જ મોટો ઉત્સવ થયો. કૃષ્ણ ભગવાનના ઉત્સવની તો કેટલી વાતો કહીએ એટલી ઓછી છે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા हाथी दिया, घोड़ा दिया और दिया पाल की, બ્રાહ્મણ को दियो जय कन्हैया लाल. हमारा भागवतજીમાં તો લખવામાં આવ્યું, તિલાબ્દી મોટા મોટા તલના ઢગલા બનાવ્યા, મોટા મોટા અન્નના ઢગલા કર્યા અને મોટા મોટા એક પર્વતો જેવા અન્નદાન એ નંદ બાબાએ બ્રાહ્મણોને કર્યું. ગોવાળોને કેટલું બધું દાન કર્યું. દાનની એટલી બધી મહિમા બતાવી. એક બહુ ધ્યાન આપજો, આપણે ઘરે સંતાન આવે આપણે તરત ચિંતા કરીએ કે ચલો સંતાન આવ્યું, હવે એને ભણવા માટે પૈસા જોઈશે, મોટું થશે એટલે કોલેજમાં જશે ત્યારે પૈસા જોઈશે, સેવિંગ શરૂ કરવું પડે. બાળક આવ્યું તરત. અહીંયા ઉલટું છે. અત્યાર સુધી ભેગું કર્યું હતું કે ગળપણમાં બાળક નથી કરીશું શું, 9 લાખ આવ્યો ભેગી કરી નંદ બાબાએ. અને જેવો એક બાળક આવ્યો એટલે બે હાથ જોડી ભગવાનને કીધું, પ્રભુ તમે એક સંતાન આપ્યું છે, હવે તો દીકરો મોટો થશે, મા બાપની સેવા કરશે. બધી ગાયો દાનમાં આપી દીધી, ખાલી 9 ગાયો ઘરમાં રાખી, બાકી બધી ગાયો નંદ બાબાએ દાનમાં આપી. એટલી બધી ગાયોનું દાન કર્યું અને ખૂબ મોટો ઉત્સવ કર્યો. અને ભગવાનનું સ્વરૂપ પણ બહુ જ અદભુત છે. શ્રીમદ ભાગવતના 3, 4 અને 5મા અધ્યાયમાં કૃષ્ણ ભગવાનની મહાન લીલાનું અદભુત રીતે વર્ણન કરે છે. સૌનું ધ્યાન આપજો, પ્રભુ કેવા છે. બહુ જ સુંદર પ્રભુના નેત્ર. કૃષ્ણ ભગવાનની આંખો બહુ સુંદર છે. એટલા માટે ભગવાનના નેત્રને નેત્ર ન કહેવાય પણ નેત્ર કમળ કહેવાય. કમળ જેવી કૃષ્ણની આંખો છે. સુંદર હોઠ છે. સુંદર ભગવાનના કાન અને માતા પિતાએ કનૈયાના કાનમાં સુંદર કુંડળ પહેર્યા. સુંદર વાંકડિયા એકદમ ઘૂઘરાલા કનૈયાના વાળ છે. અને કનૈયો ધોળો નથી, થોડો શ્યામ છે. બોલો જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ કાળા છે અને શ્યામની પણ સુંદરતા અદ્ભુત રીતે છે. સોનાનું પારણું, રેશમની દોરીઓ અને રેશમના સુંદર ગાદલા બિછાવી કનૈયાને ઝૂલે ઝુલાવવામાં આવ્યા. બહુ જ મોટો ઉત્સવ થયો. એક ઉત્સવ, 2 ઉત્સવ આમ કરતા કરતા કેટલા દિવસ સુધી આ ઉત્સવો ચાલ્યા. નંદગામમાં ખૂબ મોટો ઉત્સવ, ખૂબ આનંદ. સૌને મનમાં સંતોષ થયો. બધાએ આવી નંદ બાબાને ખૂબ ખૂબ વધાઈ આપી. યશોદાજીને વધાઈ આપી. એવું કહેવું પડ્યું લોકોએ કે આજ દિવાળી, કાલ દિવાળી, ગોકુળમાં તો રોજ દિવાળી જેટલો ઉત્સવ થાય ગોકુળમાં. એટલો મોટો ઉત્સવ થયો. એક બાજુ ખૂબ આનંદ, એક બાજુ ખૂબ ઉત્સવ, એક બાજુ બહુ જ મોટા મોટા ઉત્સવો થયા. લોકો બહુ આનંદ કર્યો.